નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપિંડી તથા સાયબર ફ્રોડના 3 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને જોધપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો ટીમ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ ઉરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. જાદવ તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે. બારિયાનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પેરોલ ફ્લો સ્કોડના કનકસિંહ ગોહિલ તથા બળવંતસિંહ જાડેજા તથા મહિલા કર્મચારી નિશાબેન સિંધવ તથા મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા. જે દરમિયાન બાદની હકીકત મળેલ કે નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 1276/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4) તથા 61(2)(3)(5) મુજબ તથા નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 1283/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4) તથા 61(2)(3)(5) મુજબ તથા નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 1288/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4), 319(2) તથા 61(2)(3)(5) તથા આઈટી એક્ટ 2000ની કલમ 66(c), 66(d) મુજબના ગુનાના કામના આરોપી ઇન્દ્રગીરી ઉર્ફે પપ્પુ કિશોરગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 42 રહે મકાન નંબર 299 બાસની સેકન્ડ ફેજ હિન્દુસ્તાન ગવાર ગમ ફેક્ટરીની બાજુમાં જોધપુર રાજસ્થાન વાળો હાલ જોધપુર રહે છે અને ત્યાં હાજર છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના ઉપરોક્ત વિગતની જાણ કરી તેઓની સૂચનાથી તુરંત જ હકીકત આધારે વર્કઆઉટ કરી જોધપુર જિલ્લા ખાતે જઈ તપાસ કરતા ઉપરોક્ત હકીકતવાળો આરોપી મળી આવતા ઉપરોક્ત ગુના કામે સમજ કરતા મજકૂર આરોપી પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂર ઇસમને હસ્તગત કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ઇન્દ્રગીરી ઉર્ફે પપ્પુ કિશોરગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 42 રહે મકાન નંબર 299 બાસની સેકન્ડ ફેઝ હિન્દુસ્તાન ગવાર ગમ ફેક્ટરીની બાજુમાં જોધપુર રાજસ્થાન.